રાજકોટના જસદણના પ્રખ્યાત ગેલા સોમનાથ મંદિરમાં પરંપરાગત પૂજા આરતીનો વિવાદ સામે આવ્યો, જેમાં છેલ્લા 630 વર્ષથી મંદિરની પૂજા અર્ચના કરનાર ભટ્ટ પરિવારે અન્યાય થયો હોવાનો આક્ષેપ કરી ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે। ભટ્ટ પરિવારનો આક્ષેપ છે કે વર્ષોથી મંદિરની સેવા કરતા હોવા છતાં તેમનો સોમનાથ મંદિરના ટ્રસ્ટમાં સમાવેશ નથી કરાયો। આ નિર્ણયથી તેમને ભારોભાર અન્યાય થયો હોય તેવું અનુભવાય છે અને આ મામલે ભટ્ટ પરિવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। આવેદનપત્ર આપ્યા બાદ પણ કોઈ નક્કર ઉકેલ ન આવતા આખરે તેમણે ઉપવાસનો માર્ગ અપનાવ્યો। ભટ્ટ પરિવારનો દાવો છે કે જસદણ પ્રાંત દ્વારા લેવાયેલો નિર્ણય તેમને માન્ય નથી। આ નિર્ણયના કારણે તેમની 630 વર્ષ જૂની પરંપરા અને અધિકારો છીનવાઈ રહ્યા છે। પરિવારે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે અને તેમને ટ્રસ્ટમાં યોગ્ય સ્થાન નહીં મળે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે। ઉપવાસ આંદોલનના કારણે ગેલા સોમનાથ મંદિરના શ્રદ્ધાળુઓ અને સ્થાનિક સમાજમાં ચિંતાનું વાતાવરણ છવાયું છે। જોકે ઉપવાસ છાવણીમાં બેઠેલા ભટ્ટ પરિવારના એક સભ્યની તબિયત હાલ નાજુક છે। છેલ્લા 3 દિવસથી ગેલા સોમનાથ મંદિર ખાતે સહિત શહીદ સ્મારકના સાનિધ્યમાં ભટ્ટ પરિવાર ધૂન બોલાવી મંદિરમાં આંદોલન શરૂ કર્યું છે। જોવાનું એ રહ્યું કે આગામી દિવસોમાં આ વિવાદ વહીવટી તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના પર ભટ્ટ પરિવાર તેમજ જસદણ પંથકના બ્રહ્મ સમાજ રાહ જોઈ રહ્યો છે। અમે ગેલા સોમનાથ દાદાના પટાંગણમાં એ માટે બધા ભટ્ટ પરિવાર અને અમારી સાથે બ્રહ્મ સમાજ છે, બધા અમે એ માટે બેઠા છીએ કે વર્ષો જૂની અમારી પરંપરા આશરે 650 વર્ષ થઈ ગયા। આ પરંપરા 630 વર્ષ જેવું થઈ ગયું। આ પરંપરા ચાલી આવે છે અને અમે નિભાવતા આવ્યા છીએ। ભટ્ટ પરિવાર જે અમારી બપોરની મહાપૂજા હોય, મહા આરતી ઉતરે છે અને અમારો પરિવાર વર્ષો વર્ષ જે ઉતારતો આવ્યો છે, એ આરતી કરતા આવ્યા છે। આજે એને અટકાવવામાં આવે છે, ગર્ભગૃહમાં મહાપૂજામાં જવા નતા દેતા અને બીજું કે અમને એમાં વારા કર્યા છે અને અમારા પરિવારને જે વારા મંજૂર નથી। વર્ષોથી પરંપરા અમારી હાલી આવે છે, જે બપોરની મહાઆરતી ને મહાપૂજા હોય છે, જે હમણાં ગત વર્ષથી અમને નથી આપતા, તો એ પૂજા ને આરતી માટેથી અમારી માંગણી છે અને અમને એક રૂમ આપેલો હતો, એ રૂમ અત્યારે નથી આપેલો, એ ખાલી કરાયો હતો। તો અમારે એ રૂમ રહેવા માટે જયારે અમે આ શ્રાવણ માસ દરમિયાન આવી જઈએ તો એ રૂમ જોઈ, તો એ રૂમ અમને આપ્યો નહોતો, એના માટેની અમારી માંગણી। છેલ્લા 3 દિવસથી બેઠા છીએ અમારા ઉપવાસ આંદોલનમાં। મારી તબિયતને અત્યારે થોડીક તકલીફ પડે છે, ઉંમરના હિસાબે પણ મુશ્કેલી થાય છે બધી। આપની માંગ શું? મારી માંગ અમારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ અમને અમારી મહાપૂજા અને મહાઆરતી અને અમને જે કાંઈ અમારી રૂમ આપવામાં આવતી હતી એ અમને યથાવત મળી રહે, અમારી માંગ એ જ છે। બસ એથી વિશેષ અમારી કોઈ માંગ છે નહીં। પરંપરા 630 વર્ષથી ચાલી આવે છે, તેમાં અત્યારે વહીવટી તંત્ર દ્વારા જે બાધારૂપ કરવામાં આવ્યું છે, જેના લીધે ભટ્ટ પરિવાર અત્યારે છેલ્લા 3 દિવસથી અત્યારે અનશન ઉપર બેસી ગયા છે અને હજી પણ કોઈ પણ જાતનું વહીવટી તંત્ર દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું નથી, જેના લીધે તે લોકો એવું કહે છે કે જેવી રીતે વડવાઓએ અહીંયા પ્રાણ ત્યાગ્યા છે એવી જ રીતે અમે પણ બલિદાન દઈ દેશું, જેથી કરીને કાલ સવારે અમારા પણ પાળિયા અહીંયા રહે અને ભટ્ટ પરિવારનું નામ અવિરત એમને બોલાતું રહે આ